નવરાત્રી આવી રહી છે તો તમે ગરબાના તાલે ઘૂમવા માટે તમારા કપડાં, પાસીસ અને જ્વેલરી સાથે રેડી થઈ ગયા છો? પણ શું તમને ડર લાગે છે કે કંઈક કમરમાં ઝરક લાગી જશે અને કમરમાં દુખાવો થઈ જશે? તો હું તમને શીખવીશ કે ગરબા રમતા પહેલા અને પછી તમારે શું શું ધ્યાન રાખવાનું. તો ગરબા રમતા પહેલા ફર્સ્ટ 10 મિનિટ્સ વોર્મ અપ કરો. ગરબા રમતી વખતે ગુડ પોસ્ચર્સ મેન્ટેન કરો, કમર સીધી રાખો અને ખભા રિલેક્સ રાખો. વધારે પડતું આગળ કે વધારે પડતું પાછળ ના ઝૂકો. અવોઇડ સડન ટ્વિસ્ટ એન્ડ બેન્ડ. Step evenly and firmly to keep balance. Stay hydrated. Take rest between ગરબા રાઉન્ડ્સ. જો તમને ઓલરેડી બેક પેઇન છે તો લંબાર બેલ્ટ પહેરો જે તમારા બેકને સપોર્ટ આપશે. તમારા ફૂટવેર પર પણ ફોકસ કરો. ગરબા રમ્યા પછી કુલ ડાઉન માટે જેન્ટલ સ્ટ્રેચ કરો અને ગરમ શેક કરો. અને જો પછી પણ તમને બેક પેઇન થાય છે તો અમારા સુરત ફિઝિયોથેરાપી ક્લિનિકની વિઝિટ કરો કે જ્યાં અમે તમને સ્ટ્રેચિંગ, કોર એક્સરસાઇઝ, ટેન્સ, અલ્ટ્રાસાઉન્ડ અને પીએમએફ જેવી થેરાપી આપીને તમારા કમરના દુખાવામાંથી મુક્ત કરીશું, જેથી તમે ગરબા રમવા ફરીથી જઈ શકો અને આ વખતની તમારી નવરાત્રી મિસ ના થાય.